ત્યાર પછી 3.5 થી 4 ગાળામાં. આમ તો 3 થી 4 હોય તોય વાંધો નહીં. તો એ વખતે આપણે આંખો બંધ કરીને જ્યાં બેસીએ ત્યાં આપણને શું દ્રશ્ય દેખાય? બેઠા બેઠા વીંજણાથી ચમર ઢોળીએ છીએ, અથવા તો મહારાજની પ્રદક્ષિણા કરીએ છીએ, બેઠા બેઠા માળા ફેરવીએ છીએ, આ દ્રશ્ય દેખાય. અને પછી આપણને એમ થાય કે 3:30 વાગી ગયા છે, એટલે બે હાથ જોડી અને મહારાજને પ્રાર્થના કરવી કે હે મહારાજ, ઉત્થાપનનો સમય થઈ ગયો છે, માટે મહારાજ તમે જાગો. અને એવી રીતે પ્રાર્થના કરવી. અથવા તો મહારાજ પડે હોય ને તો એના ચરણારવિંદ ઉપર હાથ મૂકીને આમ ધીમે ધીમે જરીક તમે હાથ ફેરવો ને, મહારાજ બહુ ચંચળ છે, એ તરત જ આંખો ખોલે. અને જ્યાં નેત્રો ખોલે એટલે નજર સીધી આપણા ઉપર આવે. મહારાજ સરસ મીઠું મધુરું હશે અને બેઠા થાય, ઉપરથી વસ્ત્ર આપણે લઈ લઈએ. ભગવાન બેઠા થાય એટલે આપણે ચાંખડીઓ મૂકી હોય, એ ચાંખડીઓ ચડી અને મહારાજને આપણે કોગળા કરાવવા માટે, મુખ શુદ્ધિ કરવા માટે સ્થાન નક્કી કર્યું હોય ત્યાં લઈ જઈએ. ત્યાંને ત્યાં બેસાડીને કરાવવા હોય તોય વાંધો નહીં, અબખોરામાં જળ લઈને. તો આવી રીતે મહારાજની મુખ શુદ્ધિ કરાવીએ, કોમળ વસ્ત્રથી મુખારવિંદને લૂછી આપીએ. અને ત્યાર પછી મહારાજને પાછા બીજી કોઈ ભોજનની જગ્યાએ લઈ જાઓ તોય વાંધો નહીં, બીજા કોઈ રૂમમાં, કારણ કે ઓરડાની કાંઈ તાણ હોય નહીં. ત્યાં એક સરસ મજાનો ખુરશી કે સોફો હોય, બાજોઠ હોય, એના ઉપર ભગવાનને બિરાજમાન કરીએ. બાજોઠ હોય તો ચાકળો નાખીને આગળ બીજો બાજોઠ, ટીપાઈ, ટેબલ વગેરે મૂકી અને સુવર્ણના થાળમાં ઋતુ પ્રમાણેના જુદા જુદા મેવા વગેરે તૈયાર કરેલું હોય. સૌ પ્રથમ મહારાજને કોઈ પણ પ્રકારનું શરબત, ઉનાળો હોય તો શરબત, અત્યારે હોય તો કંઈ નાળિયેરનું પાણી આતે, અત્યારે શરબતવાળી ન કરાય, અથવા તો સાદું જળ. એ પહેલાં મહારાજને નાનો એવો ગ્લાસ ભરી અને જળપાન કરાવીએ. ત્યાર પછી ઋતુ પ્રમાણે જુદા જુદા કેરી, ચીકુ, સફરજન, પપૈયું, દાડમ, દ્રાક્ષ, જેવી સિઝન હોય એ પ્રમાણે અલગ અલગ મેવા તથા બાજુમાં કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ વગેરે થોડા સૂકા મેવા, બધું જ મહારાજની આગળ ગોઠવ્યું હોય. પણ આપણે થોડો વિવેક રાખવો કે રોજ અલગ અલગ જમાડવું, રોજ એક જ સરખો ઢગલો ન કરવો. આજે કાજુ દ્રાક્ષ જમાડ્યું હોય, બીજે દિવસે પિસ્તા જમાડીએ, કારણ કે એક સાથે એટલું બધું ખાઈએ ને તો પછી ભાવના તૂટી જાય પાછી, આટલું બધું કેવી રીતે જમાય. એટલે એવું જ માનીએ કે મનુષ્ય રૂપે હાજર છે એટલે બધું માપસર મહારાજને જમાડવું. તો આ રીતે બધું જમાડીએ. પછી માની લો કે ચોમાસાની કે એવી કંઈક સિઝન હોય તો માંડવીનો ઓળો તૈયાર થઈ ગયો હોય તો એ ભગવાનને સાકર અને સરસ કૂણો કૂણો ઓળો જમાડીએ. એક વાટક્યાની અંદર હોય, ચમચીથી મહારાજના મુખમાં આપીએ, સાકરની ગાંગડી આપીએ. અને મહારાજ સાકરના કડાકા બોલાવે ત્યારે આપણને બહુ આનંદ થાય. નાનું છોકરું તમે જોજો, ચોકલેટ કે ટીકડી આપી હોય તો એવું કકડાવે તો આપણને હસવું. તો મહારાજ પણ એવી રીતે જમતા હોય. પછી મકાઈ હોય તો એ મકાઈના દાણા કાઢી અને ક્યારેક મહારાજને આપીએ. લીલી જુવારનો પોંક તમે જમાડ્યા છો કોઈ દિવસ? બહુ સુંદર મજાનો પોંક એનો બને. અને એ પોંક છે ને એને સેવ અને સાકરિયાની સાથે ખવાય. એને એકલો સીધો ન ખવાય, પણ સેવ સાકરિયા નાખી અને જુવારનો પોંક. પછી હું તો ખાલી મારી રીતે કહું છું, તમને જે મજા, તમને ચીબડા ગમે ચીબડા, ને કાકડી ગમે તો કાચી મકાઈ ગમે, તમારા મનને જે વસ્તુ ગમે છે એ વસ્તુ તમે ઠાકોરજીને જમાડો. તો આવી રીતે ભાવથી મહારાજને જમાડવા. એ બધા મોસંબીની ચીર હોય તો એને ચૂસતા હોય તો એ આપણે દર્શન કરવા. એ આપણે જેમ ન હોય બધી કોરથી ટીપા પડતા હોય એવું ભગવાન જમે. ક્યારેક શેરડીનો રસ, ક્યારેક મોસંબીનો રસ, સંતરાનો રસ, અલગ અલગ જે રસ હોય તો એ ઉનાળાની સિઝન હોય ત્યારે મહારાજને જમાડવા. આઈસ્ક્રીમ વગેરે ઠંડી વસ્તુ એ પણ જમાડવી. પણ એ આટલી બધી નહીં, નાના નાના કટોરામાં, વાટકામાં લઈ અને ભગવાનને જમાડવી. ત્યાર પછી શીતળ જળનું પાન કરાવવું. હસ્તકમળ મહારાજ હાથે જમ્યા હોય તો ધોવડાવવા, નહીંતર કાંઈ નહીં, આપણા તો કાંઈ બગડતા નથી. તો એ જળપાન કરાવી અને મહારાજને મુખવાસ આપવો, એટલે પાનબીડી આપવી. પછી મહારાજ પાનબીડી ચાવે ત્યારે આપણે શું કરવું? તો મહારાજના ભાલમાં ચાંદલો કરી ચોખા ચોળી દેવા. પછી એકલી ધોતી પહેરી હોય એટલે તમને બદલવાની ઈચ્છા હોય ભલે નહીં, હેરાન ન કરવા. સવારની ધોતી છે, બપોરે ઉતારો હોય એ ખેસ પાછો આપણે મહારાજને ખભે નાખી દઈએ. કમર ઉપર સરસ મજાનો કંદોરો. ઉનાળો હોય તો બપોર પછી 4-5 શેરની ખાલી મોગરાની માળા, હાથે મોગરાના કાંડિયા અથવા તો બાજુબંધ
અને મોજ આવે તો ક્યારેક સોનાના, ક્યારેક હીરાના, ક્યારેક પચરંગી મોતીના, આવા અલગ અલગ શણગાર ભગવાનને ધરાવવા. બપોર પછી બહુ જાજુ નહીં પણ માપસર ધરાવવું. મસ્તક ઉપર ટોપી મૂકવી અને ટોપી ઉપર પણ સરસ મજાના તોરા લટકાવી શકાય. કારણ કે તોરાનું આગ્રહ એટલા માટે રાખું છું કે આપણે સતત દર્શન કરીએ છીએ, તો મહારાજ આમાં મસ્તક કરે એટલે તોરા લેરવી લેતા હોય તો એ જોઈને આપણને બહુ આનંદ. ક્યારેક હરિકૃષ્ણ મહારાજ ઉપર પંખો ચાલુ હોય ને ફૂલનો તોરો હલતો હોય ને તો આપણે વારે વારે જોયા જ કરીએ કે આ મહારાજ હલે છે કે શું થાય છે, આપણને એમાં વધારે આનંદ આવે. તો આવી રીતે આ બધી વસ્તુઓ મહારાજને ધારણ કરાવી. ફૂલના શણગાર હોય તો ભલે, ન હોય તો ક્યારેક ક્યારેક મહારાજને મોતીડાની માળાઓ બહુ ગમતી, એટલે બધું પચરંગી ચિત્રી નહીં મૂકવાનું. પણ માની લો સફેદ મોતી લીધા તો આખો સેટ એનો, તમે નથી બધું મેચિંગ કરતા, તો પછી ઠાકોરજીને કરાવવું જોઈએ કે નહીં? તમને મેચિંગ ગમે છે તો ઠાકોરજીને પણ આપણા મનની શુદ્ધિ માટે આવું બધું કરાવવું. તો આ બધું મહારાજને ધારણ કરાવી અને ત્યાર પછી ચાંદલો કરો, તિલક કરી દો તોય વાંધો નહીં. પછી 2 ચરણારવિંદની પૂજા કરવી. પૂજામાં ખાલી ચાંદલો કરીને ચોખા ચોડીને ફૂલની પાંખડી ચડાવવાની. આ 5 વખત આ પૂજન કરવું. ત્યાર પછી જો મોજ આવે તો સરસ મજાની થાળી હોય ને એની અંદર ચંદન ઘૂંટેલું હોય તો ભગવાનના ચંદનનામાં ચરણારવિંદ બોળી અને હૃદય ઉપર, મસ્તક ઉપર એ ચંદનને ધારણ કરવા, આ ચરણારવિંદને ધારણ કરવા. અથવા તો એવું ન કરો, બધું રોજ અલગ અલગ, તો મહારાજના ભાલમાં ચંદનની આડ કરવી. કારણ કે શ્યામ સુંદર ભગવાનનું કપાળ, એમાં સરસ મજાનું પીળું ચંદન, એટલે આમ એવું આમ વાદળા ચડ્યા હોય એવું સરસ આકાશ હોય ને એમાં જેવી વીજળી ઝબકે ને એવા સરસ મજાની આડ શોભે. તમે જોજો આ આપણા મહારાજ તો ચંદન જેવા છે એટલે ઓછું દેખાય. ગોપીનાથજી મહારાજને આડ કરે ત્યારે કેવા લાગે? એક તો કાળિયા અને એમાં પાછી સરસ મજાની પીળી ચંદનની આડ કરી હોય તો એવી આમ મેઘની ઘટામાં વીજળી ચમકતી હોય ને એવા રૂડા લાગે. એ આડ કરી અને મહારાજને આપણે નિરખીએ. તો આ રીતે શૃંગાર ધરાવી ભગવાનનું પૂજન કરી પછી મહારાજને આપણે ભાવ પ્રમાણે મળીએ. હાથમાં એકાદું ફૂલ અથવા તો રૂમાલ વગેરે આપી અને પછી મહારાજને પૂછીએ કે મહારાજ બગીચામાં જવું છે? તો મહારાજ આ પડે. ઉનાળો હોય તો લઈ જવાય ને. પાછી બગીચો ક્યાંય કોઈ ગામનો નહીં, આપણે જે મહેલનું નિર્માણ કર્યું હોય ને મનથી, બાજુમાં જ સરસ મજાનો બગીચો હોય. પછી મહારાજ નદીના બહુ શોખીન છે તો બાજુમાં એવી સરસ મજાની ઉન્મદ ગંગા જાતી હોય, સ્ફટિક મણીથી એના કિનારા બાંધ્યા હોય, એની અંદર જે રેતી છે ને એ બધાય જાણે કે નીલમણી અને સોના ચાંદીની કટકીઓ હોય ને એવું સરસ શોભતું હોય. ત્યાં આઈનો કચરો ને કાદવ ને એવું કાંઈ હોતું, બધી દિવ્યતા ધારવી. તો આવી રીતે નદીના કિનારે સરસ મજાના આંબાની ઘટા હોય ત્યાં મહારાજને આપણે હાથ જાલીને લઈ જઈએ. અથવા તો ભગવાનને બગીચા લક્ષ્મીવાડીએ બહુ જતા ને, ફૂલવાડીએ, તો એ બધું બહુ ગમતું. અને તમને તો બધું શીખવાડી દીધેલું છે એટલે તમારે 2 હાથ જોડી અને ભગવાન શ્રી હરિને એમ કહેવું, ચાલો ને લાલા માલતીરા બાગ મેં બિરાજો, ચાલો ને લાલા માલતીરા બાગ મેં બિરાજો, સેવતીરી સુંદર કલિયા બિન બિન, સેવતીરી સુંદર કલિયા બિન બિન, મારું થારો હો મારું થારો મુગટ ભરાજો, મારો થારો મુગટ ભરાજો, ચાલો ને લાલા માલતીરા બાગ મેં બિરાજો, ચાલો ને લાલા માલતીરા બાગ મેં બિરાજો, ગજરા બાજુ તોરા હાર પહેરાવી, ગજરા બાજુ તોરા હાર પહેરાવી, નેણા ભરી હો નેણા ભરી નાથની રખાજો, હો નેણા ભરી નાથની રખાજો, ચાલો ને લાલા માલતીરા બાગ મેં બિરાજો, ચાલો ને લાલા માલતીરા બાગ મેં બિરાજો, પ્રેમાનંદ કહે પ્રીત કરીને, પ્રેમાનંદ કહે પ્રીત કરીને, પ્યારા થારો હો પ્યારા થારો પ્રેમ
હીરા બાગ મેં બિરાજો. આ પદ તો બધાને મોઢે થઈ ગયેલું છે. એટલે મહારાજને કહેવું કે મહારાજ, બાજુમાં સરસ મજાનો જુઈ જાય માલતી વગેરે ફૂલ ખીલેલો બગીચો છે, ત્યાં પધારો. આપણો હાથ ઝાલી અને મહારાજ બગીચામાં આવે તો તમે અત્યારે નથી ફળિયામાં છાપરાવાળા હિંડોળા કરતા, એવો એક સરસ હિંડોળો કરી રાખવો. અથવા ક્યારેક મોજ આવે તો આંબાની ડાળે હિંડોળો બાંધીએ, વડની ડાળે બાંધીએ. મહારાજ બધી ડાળે ઝૂલેલા છે. તો સરસ મજાનો હિંડોળો હોય, ઉનાળાનો સમય હોય, એ હિંડોળો ચારેય બાજુ ફૂલની શેરોથી શણગારેલો હોય. અને એ હિંડોળાની અંદર એવી ગોઠવણ હોય, એક સરસ મજાનું આગળ પગથિયો બાજોટ જેવું હોય, એના ઉપર ચરણ મૂકી હિંડોળા ઉપર ગાદી તકિયા બિછાવ્યા હોય. એટલે મહારાજ છલાંગ લગાવીને જ્યાં હિંડોળા ઉપર બેસે ત્યાં તો ઉપરથી મોગરા અને ગુલાબની પાંખડીઓનો વરસાદ થાય. આખી મૂર્તિ ફૂલની પાંદડી પાંદડી થઈ જાય. આપણે ક્યાંય અગાઉ ભરવા જવાનું ન હોય, બધું થાય એમને. આ બધું મનથી નક્કી કરવાનું. પછી મહારાજના જે ફૂલ બધાય લાગેલા હોય એને આપણે જરા લઈ લઈએ અને ત્યાર પછી હાથમાં હિંડોળાની દોરી લઈ અને ભગવાનને હું ઝૂલો નાખું છું અને ઝૂલાના પદ બોલું છું. આવો ભાવ કરી અને માનસી પૂજાને પૂર્ણ કરવી. ઢોલિયા ઉપર બેસાડ્યા હોય, કંઈ 12 મહિના હિંડોળા માથે બેસાડો એવું નહીં. ક્યારેક સિંહાસન ઉપર હોય, ક્યારેક ઢોલિયા ઉપર હોય, ક્યારેક પછી તમને મોજ આવે તો દાદાના દરબારની જેમ સરસ મજાનો આપણા દરબારમાં લીમડો હોય તો એ લીમતરુની નીચે આવીને પણ ભગવાન, પણ એ પછી બહાર ક્યાંય નહીં જવાનું, આપણું મૂકીને નહીં, આપણે આપણામાં ને આપણામાં રહેવાનું. એટલે વૃત્તિ ચૂથાઈ ન જાય, એક વસ્તુમાં જ વૃત્તિ લાગેલી રહે. પછી મહારાજની પાસે કીર્તન વગેરે બોલતા થકા બેઠા છીએ એવી ભાવના કરીને માનસી પૂજા પૂરી કરવી.